નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ અને 2022 વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે રાજકીય ગરમાવો તેજ થાય છે। સવાલ એ છે કે કયા આધારે ચૂંટણી લડાશે। જ્ઞાતિ આધારિત હશે, મુદ્દા આધારિત હશે, કયા મુદ્દાઓ હશે, કઈ પ્રજાની સમસ્યાઓ હશે, આ બધી ચર્ચાઓ અત્યારથી થવા માંડી। રાજકીય પાર્ટીઓ સજ્જ થઈ છે। તમે જુઓ, બીજી તરફ પ્રજા ક્યાંક, એક તરફ રાજકીય પાર્ટીઓ સજ્જ થઈ છે, બીજી તરફ પ્રજા ક્યાંક ત્રસ્ત થઈ છે। કારણ કે મોંઘવારી તમામ જે મોટા ભાગના લોકોને, હું માનું છું કે 10% એવા લોકો હશે કે જેમને કદાચ ઘણા ભાવ વધે છે કે ઘટે છે કે માર્કેટમાં કોઈ પણ પ્રકારની સિચ્યુએશન ચેન્જ થાય છે એમને અસર નથી થતી, પણ મોટા ભાગના લોકોને આ ભાવ વધારો, મોંઘવારી, જે કહેવાય કે ધંધા રોજગારમાં જે મંદી છે, આ બધું નડી રહ્યું છે। અને એમાં પણ જ્યારે મોંઘવારી 24 વર્ષનો રેકોર્ડ તોડે એટલે મને કહો તમે, કોની કમર ન તૂટે મોંઘવારીથી। 1998 પછી પ્રથમ વખત જે જથ્થાબંધ મોંઘવારીનો દર છે એ 15%ને પાર થયો છે। અને વધતી મોંઘવારી લોકોનું જીવવાનું મુશ્કેલ ક્યાંક કરી રહી છે। અને જથ્થાબંધ મોંઘવારી દર જે છે સતત 13 મહિને ડબલ ડિજિટમાં રહ્યો છે। અને એપ્રિલ 2021થી સતત આ ડબલ આંકડામાં જોવા મળી રહ્યો છે મોંઘવારીનો દર। અગાઉ 2022 માર્ચમાં 14.55% હતા, ફેબ્રુઆરીમાં 13.11% મોંઘવારીનો દર હતો। અને જે નિષ્ણાંતો છે, એક્સપર્ટ છે, એમનું કહેવું એમ છે કે ખાદ્ય પદાર્થો અને ઈંધણના વધતા ભાવને કારણે મોંઘવારી વધી રહી છે। આ બધાની વચ્ચે 8 વર્ષની ટોચ પર છૂટક મોંઘવારીનો દર પણ જોવા મળી રહ્યો છે। રિઝર્વ બેંકના સરકાર ચોક્કસ પ્રયત્નો કરી રહી છે મોંઘવારીને નાથવાનો, પણ સફળતા ક્યારે મળશે એ એક યક્ષ પ્રશ્ન છે। બીજી એક વસ્તુ તમે જુઓ, ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, સતત તળિયાની સપાટી બતાવી રહ્યું છે, અને એની સીધી અસર ક્યાંક અર્થતંત્રને થઈ રહી છે। અને રૂપિયાનો જે ઘટાડો છે એને કારણે મોંઘવારી વધશે, અને મોંઘવારી વધશે એટલે લોકોને વધુ ફટકો પડશે। આ ચર્ચા વચ્ચે લોકમંચ કાર્યક્રમમાં મોંઘવારીની ચિંતા કરવી છે, મોંઘવારી વિશે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા અર્થશાસ્ત્રી એવા નિર્મલ નથવાણી મારી સાથે જોડાયા છે। નિર્મલભાઈ, સ્વાગત છે આપનું। કોંગ્રેસના પ્રવક્તા અશોકભાઈ પંજાબી મારી સાથે જોડાયા છે। અશોકભાઈ, આપનું પણ સ્વાગત છે। અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિશ કંથારિયા મારી સાથે છે। ઉર્વિશજી, આપનું પણ સ્વાગત છે। નમસ્કાર। યસ, ઉર્વિશભાઈ, શું કહેશો? એક સૂત્ર યાદ આવે છે કે બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર। આ સૂત્ર સાથે જ્યારે મોદી સરકાર સત્તા પર આવી અને મોંઘવારી સતત વધતી ગઈ, ભૂતકાળનો એક સમય હતો કે જેમાં મોદી સાહેબના ભાષણોમાં સાંભળીએ તો પણ મોંઘવારીની વાત થતી હતી, અને હવે જ્યારે મોંઘવારીનો દર જે જોવા મળે છે 15%ને પાર થયો છે અને 24 વર્ષનો રેકોર્ડ તોડે છે, તો સરકાર સામે સવાલો ઉપસ્થિત થાય કે કેમ? સૌથી મોટો સવાલ તો સરકાર સામે અત્યારે એ છે કે મોંઘવારીને કેવી રીતે આપણે કાબુમાં લાવવી, અને બીજી વાત છે કે લોકોમાં જે એક પ્રકારનું એક ભયનું વાતાવરણ અત્યારે જે સર્જાઈ ગયું છે, એ લોકોના મનમાંથી ભય કેવી રીતે દૂર કરવો, એ અત્યારે આપણી પ્રાથમિકતા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે અભિગમ છે એ સ્થિરતા લક્ષી અભિગમ છે। એ રાજકીય સ્થિરતા હોય કે આર્થિક સ્થિરતા હોય કે સામાજિક બાબત હોય, તમામ ક્ષેત્રે આપણે સ્થિરતા તરફ આપણે આગળ વધવાનું છે। હવે છેલ્લા 2-3 વર્ષની જે વૈશ્વિક પરિસ્થિતિઓ થઈ, એની સ્વાભાવિકપણે જે અસરના કારણે અત્યારે આપણે મોંઘવારીની પરિસ્થિતિમાં અત્યારે આપણે આવી ગયા છીએ। અને એ મોંઘવારીના કમ્પોનન્ટ શું છે, તો બધી વાત આપણે કરીએ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, બહુ તાર્કિક દલીલો કરીને આપણે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે એની ખૂબ સરસ આપણે ડિબેટ કરીએ, પરંતુ લોકોને, આજે સામાન્ય માનવીનો પ્રશ્ન એ છે કે અમારી સામે શું છે, કે આ પેટ્રોલનો ભાવ શું છે, કે શાકભાજીનો ભાવ શું છે, આ એમની સમસ્યા છે। એ વૈશ્વિક કારણોમાં એ લોકો નથી પડતા। હવે આ સમયે સરકારની પ્રાથમિકતા એ છે કે આવશ્યક ચીજ વસ્તુઓ જે છે એ લોકો સુધી બને એટલા યોગ્ય કિંમતે પહોંચાડવાનો પ્રયત્ન કરવો। હવે એનર્જી એ મેઇન કમ્પોનન્ટ છે જીવન નિર્વાહનું, અને એનર્જીના મુખ્ય 3 કમ્પોનન્ટ્સ: ફૂડ, ફ્યુઅલ અને પાવર। તો ફૂડ, ફ્યુઅલ અને પાવરમાં આપણે એમ કહીએ છીએ કે અત્યંત ગભરાવાની જરૂર એટલા માટે નથી કે આપણે અન્ન ક્ષેત્રે આપણે લગભગ આપણે સ્વાયત્ત છીએ। એટલે માત્ર એક એડિબલ ઓઇલ અત્યારે એક પ્રશ્ન મોટો ઉભો થયેલો છે। એ એડિબલ ઓઇલને છોડીને ફૂડ ક્ષેત્રે આપણે સ્વાયત્ત છીએ અને આપણે પરિસ્થિતિને આપણે પહોંચી વળીએ એમ છીએ।
બીજી વસ્તુ છે કે ફ્યુઅલ, તો ફ્યુઅલમાં જે પ્રાઇસીસ છે એના ઉપર આપણો કંટ્રોલ નથી. આપણે લગભગ ક્રૂડ ઓઇલ 100% આપણે આયાત કરવું પડે છે. આપણી પાસે જે કંટ્રોલ છે એ માત્ર કરવેરાનો કંટ્રોલ છે. એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે, એમાં એક્સાઇઝ અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યોએ પોતાના સેલ્સ ટેક્સ ઘટાડી અને 10 થી 15 રૂપિયાનો ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો છે, જે જોઈ શકાય છે. જ્યારે અન્ય દળોની સરકારે આ કર્યું નથી, હજી સુધી એક નયા પૈસાનો એમણે ઘટાડો નથી કર્યો. એટલે આ જે એક ડિસ્પેરિટી ઊભી થઈ છે. ત્રીજી વાત છે કે પાવર, તો પાવરમાં પણ આપણે અત્યારે વપરાશ વધી રહ્યો છે. અને બીજી વસ્તુ કે આપણે જે કોલ જે છે, હજી પણ એક કોલનું સિગ્નિફિકન્ટ કમ્પોનન્ટ આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે. એટલે એને પણ સતત વોચ રાખીને આપણે કંટ્રોલમાં કરવાનું છે. પરંતુ આપણે ખૂબ જ સારી રીતે વિદ્યુત ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે ઓલ્ટરનેટિવ એનર્જી તરફ પણ ઘણા આગળ વધી ચૂક્યા છીએ. એટલે બેલેન્સ કરવાની જે આખી જે સજ્જતા જે કહેવાય સરકારમાં, એ સજ્જતા આપણી પાસે છે. જેવી રીતે આપણે ઓઇલની વાત કરીએ તો ઓઇલમાં આપણે નિયંત્રણોની વચ્ચે, કારણ કે આ યુદ્ધ એ માત્ર બોર્ડર ઉપર લડાતું એક વ્યવસ્થા નથી. યુદ્ધ હવે અનેક પરિમાણોથી યુદ્ધ લડાય છે ને આર્થિક યુદ્ધમાં પરિણામી ચૂક્યું છે. એટલે આપણે એ સમયે આપણી જે જરૂરિયાત હતી એના માટે આપણે એક વિન્ડો ઓપન કરીને એક રશિયા પાસેથી પણ આપણે ઓઇલ લેવાનો આઉટલેટ શરૂ કર્યો, જેને લીધે એક પ્રકારની એક સ્ટેબિલિટી કે જે એકદમ હાઇપર એસ્કેલેશન ના થાય તેવી પરિસ્થિતિમાં આપણે આવી શક્યા છે ઓઇલ ક્ષેત્રે. એટલે તમામ રીતે આપણે બેલેન્સ જાળવવાનો, સ્થિરતા જાળવવાનો પ્રયત્ન સરકાર સજ્જ થઈ અને આંતરરાષ્ટ્રીય ફોર્સીસની સામે પણ આજે વલણ અખ્તિયાર કરવાનું હોય તો એ પ્રમાણે કરીને આપણે પ્રયત્ન કરી રહ્યા. ચલો, બિલકુલ ઉર્વિશભાઈ, આપે કહ્યું તે પ્રમાણે કે ક્યાંક અશોકભાઈ, સરકાર સામે આપણે સવાલો ઉઠાવતા હોય છે, મીડિયા સવાલ ઉઠાવે છે, વિપક્ષ સવાલ ઉઠાવે છે કે ભાઈ મોંઘવારી કેમ કંટ્રોલમાં નથી આવતી. ઉર્વિશભાઈએ ચોક્કસ કારણો આપ્યા અને એમણે જે પ્રમાણે વાત કરી કે તમામ રીતે બેલેન્સ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. હાલાકી રિઝર્વ બેંક પણ પ્રયત્ન કરી રહી છે. વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. વિશ્વના અનેક દેશોમાં મોંઘવારીએ માંઝા મૂકી છે. માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભારતમાં જ મોંઘવારી છે ને આ સરકાર જવાબદાર છે એવું તો છે નહીં. અશોકજી, વિપક્ષ વારે ઘડી આ મોરચો માંડે છે, તો એની સામે તમને આ કારણો વ્યાજબી લાગી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિએ ફૂલ ગુલાબી ચિત્ર પ્રસ્તુત કરવાના પ્રયત્નો કર્યા, પણ સત્યને છુપાવી શકાતું નથી. હકીકત આ છે કે મોંઘવારી દિવસ રાત ચોગની વધી રહી છે અને અત્યારે જેટલી મોંઘવારી છે ઇતિહાસમાં ક્યારેક નહોતી. અને આ મુદ્દો લઈને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોરથી સભાઓમાં, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જોરથી સભાઓમાં કહેતા હતા, बहुत सही, महंगाई की मार, अब की बार मोदी सरकार. आई गई मोदी सरकार, अच्छे दिन आएंगे, अच्छे दिन आएंगे. આ अच्छे દિવસ આવી ગયા. એક વસ્તુ મને બતાવી દો કે જ્યાં મોંઘવારીની અસર ન થઈ હોય. અત્યારે તો લોકો એમ કહી રહ્યા છે, હમારી ભૂલ કમલ કા ફૂલ, હમારી ભૂલ કમલ કા ફૂલ. અત્યારે તો લોકો એવી કહે રહ્યા છે કે બહુ સહી મહેંગાઈ કી માર, કભી નહીં મોદી સરકાર. અત્યારે મોંઘવારી જે ચરમસીમા પર પહોંચી છે અને ભારતીય જનતા પાર્ટીના મિત્ર એમ કહેતા હતા કે સ્થિરતા લાવવાના પ્રયાસો કર્યા છે મોદી સાહેબે. હું તો એમ કહું છું કે 2014 માંડીને 2022 સુધી આ સિસ્ટમ, આ વ્યવસ્થા આપણી દેશમાં જે છે એમાં કોઈ પણ ક્ષેત્રમાં સ્થિરતા નથી આવી. અસ્થિરતા વધી ગઈ છે, અસંતુલન વધી રહ્યું છે. સામાજિક દ્રષ્ટિએ લોકોમાં ભયંકર અસંતોષ છે, સમાજની દ્રષ્ટિએ લોકોમાં ભયંકર આક્રોશ છે, ભયંકર ડર છે, ભયંકર ભાવ છે. આર્થિક ક્ષેત્રમાં તમે જોઈ શકો છો અત્યારે સ્થિતિ એવી છે કે ખબર જ નથી પડતી કે અર્થતંત્રને કઈ રીતે ઠીક કરવામાં આવે. પીએમઓ સદંતર ફેલ ગયા છે. આની અંદર નિર્મલા સીતારમણ છે કે નહીં, રાજીનામા આપી દીધું છે કે નથી આપ્યું. આરબીઆઈ ગવર્નર બે રાજીનામા આપી ચૂક્યા છે. અત્યારે પણ આરબીઆઈ કેન્દ્ર સરકારની આર્થિક નીતિ સામે બાંય ચડાઈને બેસી છે અને કોઈ દિવસ એવો નથી જતો કે મોંઘવારી વધતી નથી. હવે વારંવાર ભાજપના પ્રતિનિધિઓ આંતરરાષ્ટ્રીય મુદ્દો ત્યારે પેશ કરતા હોય છે, તો મારો સીધો સાદો એક સવાલ છે કે આપણા દેશની અંદર આપણે રાજ કરવાનું છે, આપણે તંત્ર ચલાવવાનું છે, આપણે બધું ઊભું કરવું છે. બધું વસ્તુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ઊભી થતી નથી. તમે યાદ કરો, અસરો તો હોય ને અશોકભાઈ, યુક્રેન રશિયા યુદ્ધ થયું તો એની અસરો તો
ડીઝલ, પેટ્રોલ અને ગેસના જે ભાવ છે ચરમસીમા ઉપર પહોંચ્યા ત્યારે વારંવાર એમ કહેતા હતા કે વોર ચાલી રહી છે યુક્રેન અને રશિયાની વચ્ચે, આંતરરાષ્ટ્રીય સ્થિતિ આવી છે. પણ જ્યારે 5 રાજ્યની ચૂંટણી આવી, મને કહેવા દો, 5 રાજ્યની ચૂંટણી આવી ત્યારે કેમ ડીઝલ, પેટ્રોલના ભાવ હતા એકદમ બંધ થઈ ગયા? ચૂંટણી જીતવાની હતી એટલે, લોકોનો અસંતોષ હતો એટલે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ આ છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં 2%, 5%. અત્યારે ઘઉંની નીતિ જો શું છે, અત્યારે ઘઉંની નીતિના કારણે અત્યારે કિસાનોમાં ભયંકર અસંતોષ છે. પહેલા એમ કહે છે પીએમઓ નરેન્દ્ર મોદી સાહેબ, ના ઘઉં આપણે વિકાસ કરીશું. ઓલ ઓફ સડન 24 કલાકમાં કહે છે ના પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. અત્યારે કાંડલામાં હજારો ટ્રકો ઉભા છે ઘઉં લઈને. શું થશે? કોઈ પણ જાતની નીતિ, પોલિસી ભારતીય જનતા પાર્ટી દિશાહીન. અને આ મોંઘાઈના ક્ષેત્રમાં તો 15%થી વધુ જો તમારે અશોકજી આક્ષેપ કરવા સહેલા છે, મીડિયા આક્ષેપ ના અમે સરકાર ચલાવી છે ભાઈ, દિલીપભાઈ. કોંગ્રેસે સરકાર ચલાવી છે 40-50 વર્ષ સુધી. અમે સરકાર ચલાવી છે. કોઈ દિવસ લોકોને આ સ્થિતિમાં અમે નથી મૂક્યા, કોઈ દિવસ નથી મૂક્યા. તમે જુઓ 2014 ની અંદર 350-400 ની અંદર સિલિન્ડર મળતો હતો, અત્યારે 1000 2024 કોંગ્રેસની સરકાર આવી જશે અશોકભાઈ. આવશે તો સારું છે લોકો માટે, નહીં આવે તો લોકો બધું સહન કરશે. આ લોકોએ નક્કી કરવાનું છે. અમારી પાર્ટી 137 વર્ષ જૂની છે. અમારી પાર્ટી પાસે બધી વસ્તુ છે. અત્યારે ઉદયપુરની અંદર ચિંતન શિબિરમાં અમે નક્કી કર્યું છે કે ભારત જોડવાની કોશિશ કરવાના છે. મને છેલ્લે એક વસ્તુ કહેવા દો કે આ જે ચિંતન શિબિર થયું ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં, કે કયા મુદ્દા પર ચૂંટણી લડશો, તો શું લખ્યું છે ખબર છે? હિન્દુત્વનો મુદ્દો, વિકાસને હિન્દુત્વ મુદ્દા પર ચૂંટણી લડીશું. ચૂંટણી આવે ત્યારે વિકાસ એક બાજુમાં, ચૂંટણી આવે છે મોંઘવારીને ભૂલી જાઓ, ચૂંટણી આવે એટલે બેરોજગારીને ભૂલી જાઓ. એક સ્ટ્રેટેજી, એક રણનીતિ હોય છે ચૂંટણી જીતવાની, એમાં તો દરેક રાજકીય પાર્ટીઓ કરતી હોય છે. તમે હિન્દુ મુસલમાનોને ભાઈઓને આપસમાં લડાવો, લોકોનું ધ્યાન બીજી ચલો મુદ્દો કદાચ બદલાઈ જશે. અશોકજી, હું નિર્મલભાઈ મારી સાથે છે. નિર્મલભાઈ, એપ્રિલમાં જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે WPI છે આધારિત મોંઘવારીનો દર છે 15.08% પર પહોંચ્યો. જે શું કારણ આટલો બધો જે હોલસેલ પ્રાઇસ મોંઘવારીનો દર છે 15.8% છે? દિલીપજી, આ પરિસ્થિતિને એકદમ અલગ સ્થિતિ કહી શકાય અને અર્થશાસ્ત્રમાં આ પરિસ્થિતિને સ્ટેગફ્લેશન કહેવાય. સ્ટેગફ્લેશન એટલે કે જીડીપી વૃદ્ધિ દર કાં તો યથાવત રહે અને કાં તો ઘટે અને વસ્તુની કિંમતો વધે. આ અત્યંત વિચિત્ર સ્થિતિ, આવી સ્થિતિ 1970માં અમેરિકામાં જોવા મળી હતી. આપણને એમ થાય કે વારંવાર અમેરિકાનું ઉદાહરણ શા માટે આપવામાં આવે છે? અમેરિકાનું ઉદાહરણ એટલા માટે આપવામાં આવે છે કારણ કે એ વૈશ્વિક નેતા છે. કે જો નેતાની સ્થિતિ આ હોય, જે આર્થિક મહાસત્તા છે એની સ્થિતિ આ હોય, તો બાકીનાની સ્થિતિ શું હોય? અને માટે અમેરિકાનું ઉદાહરણ સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે છે. કોઈ પણ દેશ હોય એ આજે મોંઘવારીથી પીડિત છે. એમાં ફક્ત ભારતનો ઉલ્લેખ કરવો અસ્થાને છે અને એ વાત સર્વવિદિત છે. રાજકીય દ્રષ્ટિકોણથી ભારતનો ઉલ્લેખ કરવામાં આવે એ વાતને રાજકીય રીતે સ્વીકારી શકાય, બાકી આર્થિક દ્રષ્ટિકોણે આજે મોંઘવારી એ એક વૈશ્વિક સમસ્યા છે. આપણને એમ થાય કે અચાનક આવું બધું શા માટે થયું? તો એપ્રિલ મહિનાની આપણે વાત કરી રહ્યા છીએ. આજથી બરાબર 1 વર્ષ પહેલાની વાત કરીએ તો ત્યારે પણ WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એ 10%ની આડેગાળે હતો અને 1 વર્ષમાં એ 15% થયો. ટકાવારીની રીતે જોઈએ તો એમાં 50%નો ઉછાળો છે. પણ શું આપણે એને રાજકીય નિષ્ફળતા કહી શકીએ ખરા? ફક્ત ભારતમાં બન્યું હોય તો ડેફિનેટલી એને રાજકીય નિષ્ફળતા કહી શકાય, પણ આ ઘટના તો સમગ્ર વિશ્વમાં બની છે. અમેરિકાની વાત કરીએ તો 70 વર્ષમાં સૌથી વધુ મોંઘવારીનો દર ત્યાં માલુમ પડ્યો છે. તો ભારત માટે પણ આ 20 વર્ષની વાત ચાલી રહી છે, 21 વર્ષની વાત ચાલી રહી છે. સ્વાભાવિક છે કે કોરોના કાળમાં જ્યારે સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ, ફુગાવાના 2 પ્રકાર છે, માંગલક્ષી ફુગાવો અને પુરવઠાલક્ષી ફુગાવો. એવું તો નથી કે અચાનક માંગમાં ટોપિંગ વધારો થયો, માંગ 2-3 ગણી થઈ ગઈ અને પરિણામે વસ્તુની કિંમતો માંગને કારણે વધી છે, એવી ઘટના નથી. કદાચ માંગ તો વધી જ નથી. તો થયું શું? સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થવાને કારણે
આ ફુગાવો સમગ્ર વિશ્વ આજે અનુભવી રહ્યું છે. સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થવાનું કારણ શું? સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થવાનું એકમાત્ર કારણ જો આપણે કહીએ તો એ સમગ્ર વિશ્વએ સ્વીકારવું પડશે કે લોકડાઉનના આવેલા તબક્કાઓ, જે વેલ સેટ ઉત્પાદન પદ્ધતિ હતી, ઇઝીલી લ્યુસિડ ફોર્મેટમાં સમગ્ર વિશ્વને વસ્તુઓનો જે પુરવઠો મળી રહેતો હતો, ભલે કિંમતોમાં વધઘટ થતી હતી પણ પુરવઠો મળી રહેતો હતો, સમૂળગો પુરવઠો ઠપ થયો. જ્યારે માંગ વધે નહીં તો કઈ નહીં, પણ યથાવત તો રહે જ. માંગ યથાવત રહી એમ માનીએ આપણે, પુરવઠો ડિસ્ટર્બ થયો. હવે માંગ યથાવત રહી હોય તો પણ એ માંગ વધી જ કહેવાય, કારણ કે પુરવઠો નથી, એટલે પુરવઠાની સાપેક્ષમાં માંગ વધી અને પરિણામે ત્યારથી ઉત્પાદકોને પણ અગવડ પડવા લાગી. ઉત્પાદકોએ કેટલાક સ્થિર ખર્ચાઓ કર્યા, ઉત્પાદકોના નફા રોકાયા, પરિણામે સ્થિર ખર્ચાઓ વસૂલ કરવા માટે, જે નફાનું નુકસાન થયું હતું એ કવર કરવા માટે ઉત્પાદકોએ વસ્તુની કિંમત વધારવાની શરૂઆત કરી અને આમ યથાવત માંગ હોવા છતાંય વસ્તુઓની કિંમત વધતી ચાલી, કારણ કે ઇનપુટ કોસ્ટ જ ઊંચી હતી. નિર્મલભાઈ, આ બધી એક અર્થશાસ્ત્ર તરીકે આપે જે વાત બધી જ રજૂ કરી બરાબર છે, પણ સામાન્ય માનવીને કદાચ આ વાત સમજાવવા જઈએ તો એ ન સમજે. તો મારા જેવો વ્યક્તિ તો એમ જ કે નિર્મલભાઈ બધી જ વાત સાચી, પણ અમે અત્યારે જે પ્રમાણે જીવન નિર્વાહ અમારો ચાલી રહ્યો છે, જે પહેલા કદાચ અમારું કરિયાણાનું બિલ મહિને જે 4,500 હતું એ અત્યારે અમે 7,500 ચૂકવીએ છીએ. મોંઘવારી સામાન્ય માણસને જે નડી રહી છે, સરકારને ક્યાંક જવાબદાર ઠેરવવામાં આવે છે. સરકાર આની પાછળ જવાબદાર ખરી. બીજું, કાબુમાં લેવાના પ્રયત્નો સરકાર કરી રહી છે, કરવા જોઈએ. કેટલી સફળ રહી છે સરકાર? દિલીપભાઈ, એક આર્થિક વિશ્લેષક તરીકે હંમેશા ઘણી વખત અમારા ઉપર પણ માટલું ફૂટતું હોય છે અને અમે પણ તરફદારી કરતા હોઈએ એવા આક્ષેપો થતા હોય છે, પણ અમારી એ ભૂમિકા હોય છે દિલીપજી કે લોકોની સામે સત્ય મૂકવું. જો રાજકીય નિષ્ફળતા હોય તો અમે બિંદાસ્ત કહી દેતા હોઈએ છીએ કે આ રાજકીય નિષ્ફળતા છે. મારો આપણા દર્શકોને સમજાવવાનો પ્રયત્ન છે કે આ શા માટે થયું, ગૌમુખ શું છે, ગંગોત્રી શું છે, અને માટે મારી વાત એક આર્થિક દ્રષ્ટિકોણથી અને લોકોને સમજાય એ દ્રષ્ટિકોણથી હું રજૂ કરું છું. પણ ઇન શોર્ટ કહું તો પુરવઠાને રોકાવાને કારણે વસ્તુઓની કિંમત વધી છે અને એનો ભોગ લોકો બને. એને રાજકીય નિષ્ફળતા માનવી કે નહીં, એ રાજકીય વિશ્લેષકો અને લોકો માને. તો નિષ્ફળતા કોની પરિમલભાઈ? સરકારની નિષ્ફળ છે જ નહીં. બોસ અશોકભાઈ, અશોકભાઈ, ટુ બી વેરી ફ્રેન્ક, હું તમને કહું, બધી આંતરરાષ્ટ્રીય ઉપર મૂકી દો તો 2014 ની અંદર 2014 કેમ મોદી સાહેબ બહુ મહેંગાઈ કી માર કહેતા હતા? 2014 માં બહુ સહી મહેંગાઈ કી માર શા માટે આંતરરાષ્ટ્રીય કારણે મહેંગાઈ વધતી હોય? હું તમને નિખાલસતાથી એ કહું, તમે સરકારની શું નિષ્ફળતા જુઓ છો? મોંઘવારી વધી રહી છે. ચાલો, સરકારની પોલિસી નીતિઓ અર્થક્ષેત્રની અંદર સરકાર નિષ્ફળ તમે એનું ઉદાહરણ આપો કે આ મુદ્દે સરકાર દાખલા તરીકે રૂપિયો ઘસાઈ રહ્યો છે, જે ડોલરની સામે રૂપિયો કશું રહ્યો નથી. સાહેબ, વિદેશી રોકાણ જતું રહીએ ત્યારે કોંગ્રેસમાં ઘસાણો હોય, ભાજપમાં ઘસાણો. આજે જે ઘસાણો છે કેટલો છે? કોંગ્રેસમાં હોય, બધામાં હોય. વ્યાજ દર વધારે. અશોકભાઈ, હું આવું આપની પાસે. આજે બહુ વધારે છે. નિર્મલભાઈ, સરકારના પ્રયત્નો દેખાઈ રહ્યા છે. પ્રજાને કોઈ દુઃખ સરકાર ડેફિનેટલી પ્રયત્નો કરે છે દિલીપજી. જેમ કોવિડને કારણે માનવના શરીર ઉપર પાછોતરી અસર આવે, એમ કોવિડને કારણે દેશના અર્થતંત્ર ઉપર પણ પાછોતરી અસર આવે. એ વાતનો આપણે સ્વીકાર કરવો પડે. પાછોતરી અસર એટલા માટે આવી છે દિલીપજી, કારણ કે અર્થતંત્રમાં સરકારની ઉદાર આર્થિક નીતિ, હળવા વ્યાજ દર, મોરેટોરિયમ પીરિયડ, આવી જ રીતે ઉદાર શરતોએ ધિરાણ, એને કારણે અર્થતંત્રમાં નાણાંની રેલમછેલ થઈ. સારું થયું કે આપણા દેશમાં હેલિકોપ્ટર મનીનો ઉપયોગ ન થયો. સરકારે વિપુલ માત્રામાં નાણાં ન છાપ્યા, નહીતર તો હજુ મોંઘવારીએ માજા મૂકી હોત. અમેરિકાએ $8 બિલિયન તેના લોકોને આપ્યા અને માટે ત્યાં મોંઘવારી દેખાઈ રહી છે. અમેરિકામાં સારું છે એ સારું, ભારતમાં ન થવું જોઈએ. અશોકભાઈ, તમને ખબર છે, અશોકભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ જે પ્રમાણે વધ્યા છે એને લઈને પણ કહેવાય છે કે મોંઘવારીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્ય ચીજોમાં અનાજ, શાકભાજી, દૂધ, કઠોળ કે તેલ કે કોઈ પણ વસ્તુઓ, મસાલા સુધી આજે મોંઘા બન્યા. એની પાછળ એ છે કે 80% આપણે આયાત કરીએ છીએ ક્રૂડ ઓઇલ. હવે 30 લાખ કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલ ની અંદર કેટલું તમે ટેક્સ કરી દીધું છે? તમે જુઓ તો સર, ટેક્સની ચરમસીમા ઉપર છે. કેટલું ભાવ છે? બાજુના કોઈ પણ દેશમાં એટલું ભાવ નથી જેટલું આપણા દેશમાં છે. આ સરકારની નિષ્ફળતા નહીં, આ આંતરરાષ્ટ્રીય કારણો છે બધા. સરકારે સબસિડી કેમ નથી આપી શકતી? ગરીબ લોકોને, મધ્યમ વર્ગને બિચારા ભૂખા મરી રહ્યા છે, એ લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. એટલે સરકારનું કોઈ દોષ જ નથી. આ કઈ પ્રકારનું અર્થશાસ્ત્ર છે? નહીં, એટલે કઈ પ્રકારે દોષ છે તમે ગણાવો છો? સરકાર પ્રયત્ન કરી રહી છે અને પ્રયત્ન નથી કર્યા. મને કહો, આ 10 મહિના સુધી ખેડૂતોની લડત ચાલી, એમ સાથે કોઈ વાત નહીં, કોઈ ચીજ નહીં. 10 દિવસમાં જે સમાધાન થઈ જતું હતું, ત્યાં ખેતી નુકસાન થતું હતું, સરકારને કોઈ ચિંતા નહોતી. એટલી
સાથે સાથે પાણીની જે સમસ્યા છે, એક ડેમ નથી બનાવ્યો, એક બાંધ નથી બનાવવામાં આવ્યું. અશોકજી, આયાત મોંઘી થઈ છે. અશોકજી, ડોલરમાં ચૂકવણી કરવી પડે છે, આયાત કરીએ છીએ, આયાત મોંઘી થઈ છે, આયાત મોંઘી થઈ છે, એને લઈને ભાવ વધ્યા છે. આ સીધું ગણિત કદાચ તમે સમજી શકતા હશો. સીધું ગણિત નથી, આ સરકારની નિષ્ફળતા છે. આ સરકારની નીતિ નિષ્ફળતા છે. ક્યાં છે અમારો અર્થશાસ્ત્રી, અમારા અર્થમંત્રી સાહેબ ક્યાં છે? નિર્મલા સીતારમણ ક્યાં દેખાય છે આપને? બધું પીએમઓ કરે છે, બધું એક જ હાથમાં ચાલે છે. ચલો અને ઉર્વિશજી, બધું એમાં સમજે છે કે મને બધી ખબર છે. આ દેશ કેવી રીતે ચાલશે? 140 કરોડનો દેશ છે. એક વ્યક્તિ ઉર્વિશજી, ચલાવશે મેં કહ્યું એમ દેશ. કે સામાન્ય જનતાને તો અનાજ, શાકભાજી, દૂધ ને તેલ જ્યારે મોંઘા મળે, ખાવા પીવાની ચીજ વસ્તુઓ મોંઘી મળે એટલે સરકાર સામે સવાલ ઉઠાવતી હોય છે. ઈંધણ ને વીજળીના ભાવ આ વધતી મોંઘવારી માટે ક્યાંક જવાબદાર ગણાય છે. કેમ કંટ્રોલ કરાતા નથી? એક તરફ તમે જુઓ જીએસટી ની આવક તમારી રેકોર્ડ બ્રેક કરી રહી છે, બીજી તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. જી, ચોક્કસ વાત છે કે ફ્યુઅલના ભાવ છે અત્યારે સૌથી મોટી સમસ્યા છે. પરંતુ આપણે એ સમજવાનું છે કે આપણે ભારત દેશ આ વિશ્વમાં જ છે, આપણે કોઈ બીજા ગ્રહ ઉપર નથી વસતા. એટલે વૈશ્વિક કારણોની જે અસર થઈ છે એ સ્વાભાવિક અસર થઈ છે. કારણ કે આપણે જે કંઈ બિલિંગ થાય છે ફ્યુઅલનું, ક્રૂડ ઓઇલનું જે કંઈ બિલિંગ થાય છે યુએસ ડોલર્સમાં થાય છે અને એનું પેમેન્ટ પણ યુએસ ડોલર્સમાં ચૂકવવાનું હોય છે. હવે જ્યારે કેમ ભાવ વધારો બંધ થઈ જાય છે? મને અશોકભાઈ, મારી વાત આપને, મારે જે અગત્યની વાત કહેવી છે આપને, કે આપે જે કહ્યું કે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, ગગડી રહ્યો છે ડોલરની સામે, પરંતુ સાથે આપે એ પણ એક સમજવાની વસ્તુ છે કે જે ઇન્ટરનેશનલ બાસ્કેટમાં જે મેજર કરન્સીસ છે, યુરો છે, પાઉન્ડ છે, યેન છે, યુઆન છે અને ડોલર છે, આમાં ડોલરને બાદ કરતા બધી કરન્સી સામે છેલ્લા 8 વર્ષમાં સતત રૂપિયો મજબૂત થતો આવ્યો છે. તો આપણે નેટ પોઝિશન આપણા રૂપિયાની વધારે મજબૂત થઈ છે. માત્ર આ બિલિંગ અને પેમેન્ટ, બિલિંગ અને પેમેન્ટ, મને કમ્પ્લીટ કરવા દો અશોકભાઈ, મને એક તક આપો. એટલે ઉર્વિશભાઈ, અમેરિકા નેતા છે, ડોલર સામે રૂપિયો તળિયે બેસે છે, ધેટ મીન્સ કે રૂપિયો ક્યાંક ઘસાઈ રહ્યો છે. બીજી વસ્તુ એમણે જે પ્રમાણે કહી કે મોંઘવારીને કાબુમાં લાવવા માટેના જે સરકારના પ્રયત્નો, જ્યારે ચૂંટણી હતી 5 રાજ્યોમાં ત્યારે ભાવ સ્થિર રહ્યા, એ પછી તરત વધ્યા. એ વખતે કેમ સ્થિર રહ્યા? એમનો સવાલ એ છે અશોકજી. હાજી, આ સ્થિર અશોકભાઈ જે રીતે વાત કરે છે એ પ્રમાણે એમ છે કે સતત ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. પરંતુ એક બહુ મોટો, દિલીપજી, એક બહુ મોટો એક આમાં પોઈન્ટ આવે છે, ઝડપથી બહુ મોટો પોઈન્ટ આવે છે કે જીએસટી ના દાયરામાં પેટ્રોલને લાવવામાં આવે તો બહુ મોટો ફરક પડી શકે એમ છે. અને એના માટે જીએસટી કાઉન્સિલમાં સહમતિ સાધવી પડે એ પોઝિશન છે. કારણ કે યુપીએ સરકારે 2011માં 115મું એમેન્ડમેન્ટ કર્યું હતું, જેના માધ્યમથી અત્યારે જીએસટી ના દાયરામાં પેટ્રો પ્રોડક્ટ્સ લાવી નથી શકાતી સહમતિ વગર. અને સહમતિ લાવવા માટે બધા પક્ષોએ જીએસટી કાઉન્સિલમાં વાત કરવી પડે છે, કન્સેન્સસ બિલ્ડઅપ કરવું પડે છે. ત્યાં તો વિરોધ કરીએ છીએ આપણે કોંગ્રેસના. તમે 17 સપ્ટેમ્બર જીએસટી અંતર્ગત લાવવાની વાત કદાચ આ બહુ જૂની થઈ ગઈ, પછી બી ઘણી બધી ડિબેટો પેટ્રોલ ડીઝલ ને જીએસટી માં. નિરાલભાઈ, આખરે શોર્ટમાં શું કહેશો? આ મોંઘવારી કાબુમાં આવશે? સામાન્ય જનતાને રાહત મળશે કે કેમ? બિલકુલ શોર્ટમાં પ્લીઝ. દિલીપજી, આમાં વાત એવી છે કે જે કુદરતી સંપદા છે એની ભારતમાં અછત છે કે અભાવ છે એમ આપણે કહી શકીએ. પેટ્રોલ ડીઝલની વાત કરું તો એ આપણે આયાત કરવી પડે છે. ખાદ્ય તેલમાં હમણાં જ આપણે જોયું યુક્રેનથી જે સૂરજમુખીનું તેલ આવે છે આપણે આયાત કરવું પડે છે. ગેસની વાત કરું, આયાતની વાત આવે છે. તો આ બધી કુદરતી સંપદા કે જે માનવ જીવનનો એક ભાગ છે, અને ભારત એ વિપુલ માત્રામાં જનસંખ્યા ધરાવતો દેશ છે. આવડી મોટી જનસંખ્યાને જ્યારે તમારે મોંઘી કુદરતી આપદા પૂરી પાડવી છે ત્યારે સ્વાભાવિક છે કે વૈશ્વિક પરિબળોને કારણે એની કિંમત વધે. આનો મતલબ એ થયો, નિર્મલભાઈ, આનો મતલબ એ થયો કે આવનારા દિવસોમાં પણ મોંઘવારી વધશે ને લોકોએ તૈયાર રહેવું પડશે. સરકારે પગલાઓ લેવા પડશે અને એના માટે સરકારે અર્થતંત્રને છૂટું નહીં મૂકી શકાય, પગલાઓ લેવા પડશે. એટલે આખરે સવાલ ત્યાં જ આવીને ઉભો રહે છે કે સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે અને સરકારે આની સામે પગલા લેવા પડશે. નો ડાઉટ કુદરતી સંપદાની અછત છે, એ વાત પણ સાચી. આયાત મોંઘી બની છે, ડોલર મજબૂત બન્યો છે, રૂપિયો ઘસાઈ રહ્યો છે, નવા તળિયા રૂપિયો જ્યારે બતાવી રહ્યા છે ત્યારે આયાત મોંઘી થતા મોંઘવારી વધી છે. પણ સવાલ એ થાય છે કે રાજકીય નિષ્ફળતા કહી શકાય કે કેમ? પ્રજા પર કદાચ આપણે આ સવાલ છોડીએ છીએ અને બધા જ વૈશ્વિક કારણો, સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ છે, બધા જ કારણો વચ્ચે પ્રજાને ક્યારે રાહત મળે પ્રજા આ જ જાણવા આતુર છે.
નહીતર બીજી તરફ મોંઘવારીનો માર છે. આવનારા દિવસોમાં જો કદાચ વધશે તો જીવવું દુષ્કર બનશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. નિર્મલ નથવાણી, અશોક પંજાબી, ઉર્વિશ કંથારિયા ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, આજનો મુદ્દો. ફરી મળીશું એક નવી વાત, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.